ગુડ મોર્નિંગ. હા, એમ થોડુંક તાજગીમાં અવાજ આવવો જોઈએ. તમે તો એકદમ જ ઊંઘમાં હોય તેવું જ. કેટલા વાગ્યા? 10 વાગ્યા, 10:30, તો બી ઊંઘમાં. ગયા શનિવારે આપણે જોયું હતું કે ઓજસનું રજીસ્ટ્રેશન કઈ રીતના કરાય. હવે આમાં ઓજસનું રજીસ્ટ્રેશન તો થઈ ગયું, પછી ફોર્મ કઈ રીતના ભરાય એ જોવાનું છે આપણે. બાય ચાન્સ તમારી પાસે રજીસ્ટ્રેશન છે, નંબર મિસ થઈ ગયેલો છે, ખોવાઈ ગયેલો છે કે ભૂલી ગયા, કોઈ બી ઇસ્યુ આવે છે, તો એને આપણે ફોરગેટ કઈ રીતના કરી શકીએ. ફાઇન્ડ કરવાનું છે કે પ્રોફાઇલને એડિટ કઈ રીતના કરાય તે આજે જોવાનું છે, બરોબર. તો સૌથી પહેલા આપણે સર્ચ કરી લઈએ ઓજસ. ઓજસની તમને ટ્રેનિંગ એટલા માટે આપવામાં આવે છે કે દરેક ગવર્મેન્ટ ભરતી જે છે ગુજરાતની, તો આપણે આ ઓજસ પોર્ટલ પર જ ભરાય છે, બરોબર. ત્યાર પછી જે હોમ પેજ પર આવી જાય છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એને જોઈ લઈએ. આજે જોઈ લઈએ આપણે પ્રિન્ટ અને એડિટ કે ફાઇન્ડ. બંને સેમ જ કામ કરશે. ફાઇન્ડ એટલે આપણને ખાલી નંબર શોધીને આપશે, અને પ્રિન્ટ અને એડિટમાં જે કંઈ પ્રોફાઇલની અંદર આપણે સપોઝ મેલ આઈડી બદલવાની છે, કોઈ મોબાઈલ નંબર બદલવાનું છે, કે નામ ટાઈપ કરવામાં કંઈ મિસ્ટેક છે, એને ચેન્જ કરવાનું છે, તે ચેન્જ કરી શકશો. તો આપણે પહેલા પ્રિન્ટ અને એડિટમાં જતા રહીએ. હવે અહીંયા ઉપર લખેલું છે સૌથી પહેલા કે રજીસ્ટ્રેશન નંબર. તો રજીસ્ટ્રેશન નંબર આપણી પાસે હોય તો, મારી પાસે નથી, ગયા શનિવારે રજીસ્ટ્રેશન કરેલું, મેં ભૂલી ગયો. ઓકે, એટલે મારે હવે સર્ચ કરવાનું છે. આપણી પાસે રજીસ્ટ્રેશન નંબર છે જ નહીં, તો આપણે શું કરવાનું છે? અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો હોય છે. ઓકે, પછી આપણે અહીંયા ડેટ ઓફ બર્થ, તો ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દઈએ 2 જૂન 1986. કેપ્ચર ટાઈપ કરી દઈએ. ગેટ રજીસ્ટ્રેશન નંબર એટલે ખાલી રજીસ્ટ્રેશન નંબર આપશે ઓટીપી દ્વારા, અને એડિટ તો એડિટ, બરાબર. તો મેં અત્યારે ગેટ રજીસ્ટ્રેશન નંબર કરું છું. તો અહીંયા બતાવે છે રજીસ્ટ્રેશન નંબર નોટ ફાઉન્ડ, એટલે કદાચ મેં આ નંબર પર રજીસ્ટ્રેશન કર્યું બી હશે કે નથી કર્યું. કાં તો રજીસ્ટ્રેશન નંબર આ નથી, કાં તો ડેટ ઓફ બર્થ આ નથી. બે ઓપ્શન હોઈ શકે, બરાબર. તે ટાઈમે આપણે ખાસ ધ્યાને લેવાનું છે કે મારા નંબર પર મેં જ રજીસ્ટ્રેશન કરેલું છે કે કોઈ બીજાએ કરેલું છે. અત્યારે આ નંબર અહીંયા લાગુ પડતો નથી, તો મેં બીજો નંબર ચેક કરી જાઉં. 991337. ભૂમિકા, ભૂમિકા ને ભૂમિ. ઓકે, તારો મોબાઈલ નંબર બોલ. હવે આપણે અહીંયા કેપ્ચર દાખલ કરીએ, THT5J. તો આપણે ફાઇન્ડ 1 મિનિટ, હા, 1613. એટલે હવે એડિટ કરવાનું છે કે આપણે નંબર લેવાનો છે, તો આપણા પર પાછા આપણે ગેટ રજીસ્ટ્રેશન નંબર કરી દઈએ. આવી ગયો રજીસ્ટ્રેશન નંબર. તો આવી રીતના આપણે જો રજીસ્ટ્રેશન કરેલું હશે તો એને ફાઇન્ડ અને એડિટ કરી શકશું, કાં તો કશે બી લખી લેવાનું હોય છે, બરોબર. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે આપણે જે બી ફોર્મ ભરવાના છે તે કઈ રીતના ભરી શકાશે. કોઈ બી પ્રકારનું ભરતીનો ફોર્મ છે તો ઓજસ પર કઈ રીતના ભરી શકે. અહીં જતા રહીએ એપ્લાય પર. એપ્લાય પર જતા રહીએ. જે બી પ્રકારની ભરતીઓ ચાલે છે એનું ફોર્મ ભરવાનું છે. આમાં 18+ બધા છે ને? 18 બાકી છે, ઠીક છે. જેના 18 પૂરા થઈ ગયેલા છે, અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરેલું છે, એના આધારે આપણે કંડક્ટરનું ભરતી ચાલે છે હાલમાં, બરાબર. એનું ફોર્મ ભરી દઈએ બધા જ. પછી જવું નહીં જવું તમારા પર આધાર, પ્રેક્ટિકલી થઈ જશો. ઓકે, ને જેના 18 નથી પૂરા થયા એને ડેટ ઓફ બર્થ ચેન્જ કરીને 18 કમ્પ્લીટ કરી લાગજો. ઓકે, સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એટલે કયા પ્રકારની ભરતીઓ ચાલે છે તે. આપણી પાસે અહીં જીએસઆરટીસી છે. તમે બસમાં બેસીને આવતા છે ને? કેટલા જણા બસમાં બેસેલા છે આમાંથી? પાકું ને? હા, એ ડિપાર્ટમેન્ટની ભરતી ચાલે છે અત્યારે. ઓકે, બધાએ આજે કંડક્ટરનું ફોર્મ ભરી દેવાનું છે. પછી છે GSSB. આ છે ગૌણ સેવા પસંદગી મંડળનું એક યુનિયન છે, ગ્રુપ છે, એની અંદર બધી ભરતીઓ થાય છે. તો આની અંદર કઈ કઈ ભરતી ચાલે છે તે જોઈ લઈએ આપણે. હવે તમે
સાયન્સ પછી બીએસસી કરેલું છે કે બીએસસી નર્સિંગ કરેલું છે, કોઈ બી પ્રકારનું, તો અહીંયા ઘણી બધી ભરતીઓ આવેલી છે. એક્સરે અને ટેકનિકલ છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ છે, જીએસઆરટીસીમાં કંડક્ટરનું ફોર્મ ભરી દઈએ, બધાને જ લાગુ પડશે. બાય ચાન્સ નસીબ જાગી ગયો તો ઇન્ટ્રોડક્શન છે એ તો છે. અહીંયા એપ્લાય પર ક્લિક કરી દઈએ અને જે આપણે પાસે ઓટીઆર નંબર છે જે આપણે અત્યારે ફાઇન્ડ કરીને લીધો તો આપણે અહીંયા ટાઈપ કરવાનો હોય છે, કાં તો કોપી કર્યો હોય તો કોપી પેસ્ટ. ત્યાર પછી ડેટ ઓફ બર્થ, ભૂમિ કયો છે તારી ડેટ ઓફ બર્થ? 8 જાન્યુઆરી 2008. એપ્લાય વિથ ઓટીઆર એટલે કે આપણે ગયા વીકમાં તમને કીધેલું કે ઓજસનું વન ટાઈમ રજીસ્ટ્રેશન છે ઓટીઆર ઓજસનું. અગર એ નહીં હોય તો આપણે સ્કીપ કરીને આપણે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશું, બાકી ત્યારે શું ટાઈમ લાગશે વધારે. તો આપણે ઓટીઆરની મદદથી ફાસ્ટ કામ કરી શકીએ, એના માટે બેઝિક ડિટેલ બધી આવી ગઈ. તો એની મદદથી આપણે આ બધી ડિટેલ આવી જાય છે અને વેરીફાઈ કરી ત્યાર પછી આપણે નીચે જઈ ડાયરેક્ટ ઓનલી બેઝિક ડિટેલ પછી ડાયરેક્ટ આપણે એજ્યુકેશન ડિટેલ દાખલ કરવાનું હોય છે. તો સૌથી ફાસ્ટ ફોર્મ ભરાઈ જાય છે આપણે, બરોબર. ચાલો તો તમે સ્ટાર્ટ કરો. આમાં યુનિવર્સિટીનું નામ આવે, કઈ જગ્યાએ ભણ્યો હતો? ગુજરાત. પહેલા તો ત્યાં જે ટકા લખેલા છે એ ગલત તરીકેથી લખેલા છે. જો કેટલા છે? 58, બરાબર. તો અહીંયા આ 0 લખવાનો રહી ગયો અને આ જે કેરેક્ટર છે ને પર્સન્ટેજનું છે ને એ ટાઈપ કરવાનું હોતું નથી. આપણે .8 0 58.80 છે ને? હા, ઓકે. પછી યુનિવર્સિટી કઈ છે તારી? ગુજરાત યુનિવર્સિટી. તો લખી દે ગુજરાત યુનિવર્સિટી. તમારું રજીસ્ટ્રેશન થયેલું છે ને તે દિવસનું? હા, તો આપણે ઓપન કર્યું, બધી ડિટેલ ચેક કરી લીધી. જો આને વેરીફાઈ કરી લેવાનું પાછું, બરાબર. પછી આ જે નામ આ બધું કમ્પ્લીટ કરેલું ને આપણે તે દિવસે જાતે. ઓકે, હે છે તારું કરવાનું છે ને? અહીંયા જતી રહે રજીસ્ટ્રેશનમાં એપ્લાય, નીચે જવા દે એગ્રી. ઓકે, તમે રજીસ્ટ્રેશન કરતા છે કે ફોર્મ ભરતા છે? ફોર્મ ભરતા છે ને, તો એપ્લાય કરો. કંડક્ટરમાં જાઓ, આના પર એપ્લાય કરો. રજીસ્ટ્રેશન નંબર નથી, ડાયરેક્ટ ફોર્મ ભરવાના છે ને, તો સ્કીપ કરી દો. સ્કીપ કરો, સ્કીપ. ઓકે, હવે આમાં બધી ડિટેલ્સ છે બેઝિક. ટાઇટલ આપણને શું લાગુ પડે છે? મિસ, મિસ્ટર, જે બી લાગુ પડે છે એ લેજો. પછી સરનેમ આપણી જે છે તે. ફર્સ્ટ નેમમાં આપણું પોતાનું નામ દાખલ કરવાનું છે. હસબન્ડ અને ફાધર નેમમાં એ પપ્પાનું નામ અને મમ્મીનું નામ, બરાબર. તો દાખલ કરો. ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ તારે કઈ તારીખ છે? તો અહીંયા 24 ટાઈપ કર. પછી 4 કઈ રીતના લખાય? 0 4 પછી 2000. ઓકે, આ રીતના લે છે. રજીસ્ટ્રેશન કરે છે ને? ઓકે. પછી કેટેગરી લઈ લે. કેટેગરી એસટી જ છે ને? ઓકે, હવે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ ને ક્યાંથી ઇસ્યુ કરેલું છે એ દાખલ કરવાનું છે. દાખલ કરી દે. અટકી ગયું તમારું? અરે ફોટો અપલોડ કર, પહેલા સિલેક્ટ કર. ક્યાં છે ફોટો? તો ફોટો લેવા માટે પહેલા તમારું વોટ્સઅપ લોગિન કરો. 28/04/2000 કયું છે? 9. તો જેવી રીતના આપણે પેનથી લખતા છે ને એવી રીતના જ અહીં ટાઈપ કરવાનું હોય છે. જો 28, બરાબર ને? ઓકે, એવી રીતના. પછી મિસ, ઓકે, રૂપીના હિસાબ. ઓકે, અહીં આપણે રીસિલેક્ટ. કેટેગરી કઈ લાગે પડે છે? જનરલ ને? ઓકે. પછી અહીં એડ્રેસ ટાઈપ કરતા રહે આધાર કાર્ડ પ્રમાણે. આલ્ફાબેટ કેરેક્ટર લેશે નહીં, હે ને? ડાયરેક્ટ ફોર્મ ભરી દે. તારો મોબાઈલ નંબર કોઈ વાપરેલો છે? આ મોબાઈલ નંબર ક્યારે લીધેલો તે? બહુ જૂનો ને? હા, તો કોઈ તારા ઘરના એક આ તો હા, તો એનું રજીસ્ટ્રેશન હશે કદાચ, બરાબર. તો ડાયરેક્ટ ભરી દે. અહીંથી એપ્લાય પર જા. એપ્લાય પર જવાનું છે. અહીંથી આપણે ડિપાર્ટમેન્ટમાં જઈને જીએસઆરટીસી લઈ લઈએ. અહીંયા આપણે લાગુ પડે છે કે કંડક્ટર, તો એને લઈ લઈએ.
રજિસ્ટ્રેશન નંબર નથી એટલે ડાયરેક્ટ સ્કીપ કરીને બધી બેઝિક ડિટેલ લેવાની છે આપણે. તે દિવસે આપણે ભરેલું ને એ રીતના આને ભરી દે. ચાલ પાસ ક્લાસ લઈ લો. 12માનું છે ને? ઓકે. 10મા પર નહીં ભરાય. અહીં હું લખેલું છે HSC એટલે 12મું કહેવાય. ડિપ્લોમા કરેલું છે? શું કરેલું છે? હમણાં એક્ઝામ આપેલી છે. ઓકે તો વાંધો નહીં, અત્યારે ભરી દે, બાકી આ માન્ય ગણાશે નહીં. ઓકે અહીં 2024 પાસિંગ છે ને? ઓકે વાંધો નહીં. 2026 કરી દે એટલે આપણને એક પ્રેક્ટિસ થઈ જાય. બરાબર. અહીંયા લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે એનો સીટ નંબર જે હશે ને તે લખી દે. હવે 12 છે ને તો 12 ટાઈપ કર, પછી 2003. ઓકે પછી અહીં કેટેગરી લઈ લે. ઓકે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એમાં રોલ નંબર દાખલ કરો. સિલેક્ટ કરીને લીધું ને? આ જી પાસેથી બરોબર નથી આવ્યું જો, અને સિલેક્ટ એવી રીતના કરવાનું છે. અહીં જી એક્ઝેક્ટ અહીંથી જ. બરાબર. હવે આપણે એને લે કંટ્રોલ સી. ઓકે પછી આપણે અહીં અપલોડમાં જતા રહીએ. ફોટોની સિગ્નેચર લઈ પેસ્ટ કર. હા ઓકે અહીં જન્મ તારીખ ટાઈપ કર, પછી નીચે આ કેપ્ચર દાખલ કર. ઓકે ઓકે કર, નીચે જવા દે. જો આપણે ગયા વીકમાં જે રજિસ્ટ્રેશન કરેલું વર્કશોપની અંદર, તારો ફોટોની સિગ્નેચર આવી ગયું. હંમેશા ચેક કરી લેવાનું કે આપણે જે ફોર્મ ભરેલું છે રજિસ્ટ્રેશન નંબરથી, તો ફોટોની સિગ્નેચર કયો છે. કેમ કે જે તે ટાઈમે ગવર્મેન્ટ રૂલ બદલી કાઢે છે કે 3 મહિના જૂનો કે પછી કરંટ જોઈશે, કરંટ ડેટવાળો, ત્યારે આપણે હંમેશા ફોટાને સિગ્નેચર ચેક કરી લેવાનું. ઓકે ચાલ નીચે સ્કોલર કર. બસ હવે આપણે અહીં ક્લિક કર. ઓકે કન્ફર્મ એપ્લિકેશન, અહીંયા એપ્લિકેશન નંબર પેસ્ટ કર. પછી ડેટ ઓફ બર્થ. ઓકે પછી કેપ્ચર દાખલ કર. પાછી ઓકે નીચે જવા દે. હવે જે આપણે બધી ડિટેલ ભરી અહીંયા છે એને એકવાર વેરીફાઈ કરી લેવાનું કે બરાબર ભરેલું છે, જન્મ તારીખ બરાબર છે, મોબાઈલ નંબર બરાબર છે, એડ્રેસ બરાબર છે, નામ ને એવું બરાબર. ત્યાર પછી આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. હા કન્ફર્મ કરી દે. ઓકે ઓકે આ આપણો આવી ગયો કન્ફર્મ નંબર. એ આપણને મોબાઈલ નંબરમાં બી મળી રહેશે, મોબાઈલમાં મેસેજ દ્વારા, અને મેલ આઈડીમાં બી. બરાબર. ત્યાર પછી એને બી આપણે કોપી કરી લેવાનું. ઓકે પછી કન્ફર્મ પ્રિન્ટ, અહીંથી આપણે પ્રિન્ટ લેવાનું છે. હા આવી ગઈ આપણી એપ્લિકેશન પ્રિન્ટ, અને આપણે પ્રિન્ટ લેવાનું હોય છે. ઓકે અને મેલમાં તો આવી જ જાય છે, બાકી આની પ્રિન્ટ લઈને આપણે સાચવી રાખવાનું. અગર તારે આના પર એક્ઝામ જ આપણે ડેટ ઓફ બર્થ તારી પ્રોપર જ તારી જ છે ને પોતાની, તો આના પર તારે એક્ઝામ આપવી હોય તો આની ફી ભરવાની રહેશે. ઓકે આવી રીતના આપણે કોઈ બી ફોર્મ ભરી શકશે. પોસ્ટ એટલે તારી જન્મ તારીખ લાગુ પડતી નથી. ઉપર જવાથી જન્મ તારીખ ચેક કરીએ આપણે. ઓકે ડેટ ઓફ બર્થ 2009 છે એટલે તારા 18 પૂરા નહીં થયા ને? હા એટલે તને આ ભરી શકાશે નહીં. અગર તારે ભરવું હોય તો જન્મ તારીખ ચેન્જ કરવી પડશે. થઈ ગયું. હવે આ નંબરને આપણે કોપી કરી લેવાનો છે. કંટ્રોલ સી. ઓકે કોપી કરી લે. હા નીચે જવા દે. કન્ફર્મ એપ્લિકેશન. બસ કેપ્ચર દાખલ કરી દે. થયું તમારું? સેવ કરો.
શું અહીંયા સિલેક્ટ પાસ લઈ લો. ક્લાસ તો આપણો જે લાગુ પડે છે, અગર ટકા વધારે હોય તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પછી એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટ અને બોડીમાં, એક્ઝામ બોડીમાં કયું બોર્ડ લાગેલું આપણું, કયું બોર્ડ હતું? 12મું કયા બોર્ડમાં ભણેલા આપણે? હા, તો ટાઈપ કરો ગુજરાત બોર્ડ, GSEB. ચાલ આ બાજુ આવી જા, પછી નીચે જવા દે ને સેવ નેક્સ્ટ. અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન લઈને, ડિક્લેરેશન લઈને પરમિટ અને એડ્રેસ ઉપર જવા દે. ઓકે કરાને. એડ્રેસ નહીં ટાઈપ કર્યું ત્યાં, એડ્રેસ બાકી છે. આના એડ્રેસ સેમ હોય તો સેમ લખી દે, કોપી પેસ્ટ મારી દે તો બી ચાલે. બીજું કોઈની કોઈ? હા, સીટ નંબર. ચાલો બીજું કોઈનું મેં એક કરી. કાં છે ફિઝિકલ ચેલેન્જ તારું? તો એમાં નોટ એપ્લિકેબલ કર ને, તારામાં કંઈ નથી તો. હા, હવે સેવ કર. શું આવ્યું? ઓટીપી આવ્યો ને? ઓટીપી દાખલ કર. કયો છે? હા, કેપ્ચર દાખલ કર. થઈ ગયું. આ એપ્લિકેશન, આ રજીસ્ટ્રેશન નંબર તારે સાચવી રાખવાનો રહેશે. OTR છે, ફોટો પાડી લે અને પ્રિન્ટ પર રાખી મૂકવાની. આમથી તારે બધા ફોર્મ ભરાશે. હે ને? 2-3 જણાનું બાકી છે, પ્રેક્ટિસ કરી લેજો. હે ને? બાકી તો મોસ્ટ ઓફલી બધાનું ભરાઈ ગયું. ભરાઈ ગયું ને તારું તો? તારું તો રજીસ્ટર ભૂમિનું ભરાઈ ગયું, તારું બી ભરાઈ ગયું. કેટલાનું ભરાઈ ગયું આમાંથી? 3-4-5 જણાનું ભરાઈ ગયું. ઓકે, તો આવી રીતના આપણે કોઈ બી પ્રકારનો ભરતીના ફોર્મ આવે છે એ ભરવાના રહેશે. બરાબર? હવે નેક્સ્ટ સેશનમાં આપણે કંઈક નવું શીખશું. બરાબર? અત્યારે સ્ટાફ સિલેક્શનની બી ભરતી આવેલી છે, એને આપણે જોઈશું. ઓકે, હવે બીજા વર્કશોપની અંદર તમે હજુ 2-3 સ્ટુડન્ટ્સ લઈને આવજો. ફ્રીમાં જ છે આપણી પાસે, કોઈને ફી લેતા નથી. ઓકે, સ્કાયનેટ કમ્પ્યુટર ક્લાસમાં ફ્રી વર્કશોપમાં આજે અમે કંડક્ટરના ફોર્મ ભરતા શીખ્યા. મારું નામ ભૂમિકુમારી નવીનભાઈ ચૌધરી છે. સ્કાયનેટ કમ્પ્યુટર ક્લાસીસ પર આજે ફ્રી વર્કશોપમાં ઓજસ પોર્ટલ પર કંડક્ટર ભરતીનું ફોર્મ ભરતા શીખ્યા છે. મારું નામ દિશા કુમારી છે. હું સ્કાયનેટ કમ્પ્યુટર ક્લાસમાં આજે ફોર્મ ભરતા શીખી છું ઓજસ પર. મારું નામ ગામિત અસ્મિતાબેન છે. આજે સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસમાં ફ્રી વર્કશોપમાં કંડક્ટરનું ફોર્મ ભરતા શીખે, જે અમને ફ્યુચરમાં કામ લાગશે. ગામિત પ્રિન્સ આજે સ્કાયનેટમાં ફ્રી વર્કશોપમાં કોમ્પ્યુટર ક્લાસીસમાં GSRTC કંડક્ટર ફોર્મ ભરતી આવી હતી, તેમાં ફોર્મ ભરવાનું શીખવાડ્યું છે.